जय श्री राम मित्रों। जीएसआरटीसी में कंडक्टर की भर्ती हाल चाली रही है, तो तेमां फॉर्म केवी रीते भरवुं एने संपूर्ण विडियो बनावेल छे। तो आ विडियो छेल्ले सुधी जोवा विनंती। फॉर्म भरवा माटे तमारे 12 पास होवुं जोईए। उमर 18 થી 45 वर्ष। कुल जग्याओ 571 छे। तेमां पगार 26,000 छे। तो आ फॉर्म भरवा माटे सौप्रथम तमारे गूगल अथवा क्रोम ओपन करवानुं रहेशे। तेमां तमारे ओजस टाइप करवानुं छे। त्यार पछी आवी टाइपनुं पेज ओपन थशे। અહીં તમારે એપ્લાય ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમમાં ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી આવી ટાઈપનું પેજ ઓપન થશે। અહીં તમારે જીએસઆરટીસીમાં જવાનું છે। ત્યાર પછી અહીં કંડક્ટરની ભરતી હાલ ચાલી રહી છે, તેની આપણે થોડીક ડિટેલ જાણીએ। અહીં તમે નોટિફિકેશનમાં જોઈ શકો છો। તેમાં પગાર ફિક્સ છે 26,000 5 વર્ષ માટે। ત્યાર પછી અહીં તમે દિવ્યાંગતાની કેટેગરી પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો। એમાં 143 છે, બીમાં પણ 143 છે, સીમાં 143 છે અને ડી અને ઈમાં 142 છે। ત્યાર પછી અહીં ઉંમર લાયકાત 18 થી 33 વર્ષ। તેમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને છૂટછાટ આપેલ છે। તો 18 થી 45 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે। તેમાં 12 પાસ હોવું જોઈએ। ત્યાર પછી તમારે કંડક્ટરનું લાયસન્સ કઢાવવાનું રહેશે અને વેલિડ ફર્સ્ટ એડ સર્ટિ કઢાવવાનું રહેશે। ત્યાર પછી અહીં પરીક્ષાનો સિલેબસ આપેલ છે, તે તમે જોઈ શકો છો। કયા કયા વિષયમાં કેટલા માર્ક્સનું પૂછાશે તે તમે અહીંથી જોઈ શકો છો। કુલ 100 ગુણનું પેપર આવશે। તેમાં અંગ્રેજી વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ, રોડને લગતું, કોમ્પ્યુટરની માહિતી, સામાન્ય જ્ઞાન ગુણવાઇઝ અહીં જોવા મળે છે। ત્યાર પછી વય મર્યાદા 45 વર્ષ સુધી ફોર્મ ભરી શકાશે। ત્યાર પછી શિક્ષણ લાયકાત 12 પાસ છે। હવે તમારે ફોર્મ કેવી રીતે ભરવું એના માટે અહીં તમારે એપ્લાય કરવાનું રહેશે। ત્યાર પછી અહીં એપ્લાય નાવ કરવાનું છે। ત્યાર પછી જો તમે ઓજસમાં રજીસ્ટર કરેલો હોય તો તમારે અહીં રજીસ્ટર નંબર અને જન્મ તારીખ નાખવાની રહેશે। ત્યાર પછી તમારે અહીં ઓટીઆર કરવાનું છે। જો તમે રજીસ્ટર ના હોય તો અહીંથી તમે સ્કીપ કરી શકો છો। ત્યાર પછી આવી ટાઈપનું પેજ ઓપન થશે। અહીં તમારે ટાઇટલ લખવાનું છે, જે તમને લાગુ પડે એ તમે લખી શકો છો। ત્યાર પછી તમારે કાસ્ટ લખવાની છે, ફર્સ્ટ નેમ અને ફાધર નેમ, ત્યાર પછી મધર નેમ લખવાનું રહેશે। ત્યાર પછી તમારે જેન્ડર ચૂઝ કરવાનું છે। ત્યાર પછી અહીં તમારે જન્મ તારીખ નાખવાની છે। અહીંથી તમે મેરિડ છો કે અનમેરિડ સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી અહીં તમારી કેટેગરી ચૂઝ કરવાની છે। જે તમારી કેટેગરી હોય તે તમારે અહીં સિલેક્ટ કરવાની રહેશે। જો એસસીબીસી હોય તો તેનું કાસ્ટ સર્ટિફિકેટ અને નોન ક્રિમિનલ જોઈશે, તે તમારે અહીં લખવાનું રહેશે। ત્યાર પછી તમારે અહીં પ્રેઝન્ટ એડ્રેસ લખવાનું છે। અહીં તમારે સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકો, પિનકોડ લખવાનું છે। ત્યાર પછી તમારે નીચે મોબાઈલ નંબર લખવાના છે। ત્યાર પછી અહીં પરમનન્ટ એડ્રેસ જે આધાર કાર્ડમાં આપેલ છે તે તમારે લખવાનું રહેશે। ત્યાર પછી અહીં નીચે તમારે ઈમેલ આઈડી નાખવાની છે। ત્યાર પછી અહીં રીટાઈપ ઈમેલ ઉપર સેમ ટુ સેમ ઈમેલ એ જ નાખવાની રહેશે। ત્યાર પછી હવે અહીં કઈ કેટેગરીની તમારી દિવ્યાંગતા છે એ તમારે અહીં દર્શાવવાનું રહેશે। ગ્રુપ એની છે, બીની છે, સીની છે। જે તમારે દિવ્યાંગતાનું સર્ટી હોય એમાં લખેલી જશે તે તમે અહીં દર્શાવી શકો છો। ત્યાર પછી કેટલા ટકા દિવ્યાંગતા છે એ તમારે લખવાનું રહેશે। ત્યાર પછી અહીં તેના સર્ટિફિકેટની તારીખ લખવાની છે, કઈ તારીખે તમે કઢાવેલ છે। ત્યાર પછી અહીં સર્ટિફિકેટ નંબર લખવાનો રહેશે। ત્યાર પછી અહીં
અહીં તમે એક્સ આર્મી મેન છો કે તમારે હોય તો સિલેક્ટ કરી શકો છો। ત્યાર પછી અહીં નીચે આઈપીસીની કોઈ ગુનો હોય તો તમે સિલેક્ટ કરી શકો છો, હોય તો યસ કરો, ના હોય તો નો કરવાનું રહેશે। ત્યાર પછી તમે કોઈ નિગમમાં સરકારી કે કોઈ કોર્પોરેશનમાં તમે હાલ ફરજ બજાવતા હોય તો તમે અહીં યસ યા નો કરી શકો છો। ત્યાર પછી અહીં તમે કઈ ભાષાઓ તમને બોલતા, વાંચતા અને લખતા આવડે છે એ તમારે અહીંથી સિલેક્ટ કરવાની રહેશે। ત્યાર પછી હવે તમારે અહીં એજ્યુકેશનની ડિટેલ નાખવાની છે। અહીં તમારે ધોરણ 12ની માર્કશીટ પ્રમાણે એજ્યુકેશન ડિટેલ નાખવાની રહેશે। અહીં તમારે HSC કરવાનું છે, જો ચાલુ હોય તો HSC ઇન્ક્વાયરમેન્ટ કરવાનું રહેશે। ત્યાર પછી અહીં તમારે ટકા લખવાના છે। ત્યાર પછી અહીં તમારે ક્લાસ સિલેક્ટ કરવાનું છે, ફર્સ્ટ, સેકન્ડ છો, પાસ છો, જે તમારા ટકાવારી પ્રમાણે તમે લખી શકો છો। ત્યાર પછી અહીં તમારે બોર્ડ લખવાનું રહેશે, કયા બોર્ડ દ્વારા તમે એક્ઝામ પાસ કરેલ છે। ત્યાર પછી અહીં તમારે સ્ટેટ ચૂઝ કરવાનું છે। ત્યાર પછી અહીં પાસિંગ વર્ષ લખવાનું છે, તમે કેટલા ટ્રાય પાસ થયા છે એ લખવાનું છે। ત્યાર પછી છેલ્લે તમારે અહીં સીટ નંબર લખવાનો રહેશે। હવે અહીં તમારે કંડક્ટર લાયસન્સ નંબર લખવાનો છે। ત્યાર પછી કંડક્ટર લાયસન્સ કઈ તારીખે કઢાવેલ છે એ તમારે લખવાનું રહેશે। ત્યાર પછી લાયસન્સ ક્યારે પૂરું થશે એ લખવાનું છે। અહીં તમારે બેઝ નંબર લખવાનો છે, એ કંડક્ટરનું જે લાયસન્સ કઢાવેલ છે એની અંદર જોવા મળશે તમને। ત્યાર પછી તમારે અહીં ફર્સ્ટ એડ નંબર લખવાનો છે, સર્ટી નંબર। ત્યાર પછી ફર્સ્ટ એડ ક્યારે કઢાવેલ છે એ લખવાનું છે અને પૂરું ક્યારે થશે એ લખવાનું રહેશે। ત્યાર પછી તમારે અહીં યસ કરવાનું છે। એકવાર પૂરું ડિટેલ તમારે જોઈ લેવાની છે, કોઈ ભૂલ હોય તો તમે અહીંથી સુધારી શકો છો। હવે તમારે અહીં તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। એના માટે અહીં તમારે અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી અહીં તમારે એપ્લિકેશન નંબર આવેલો છે એ તમારે અહીં લખવાનો છે। જ્યારે ફોર્મ સેવ કર્યું ત્યારે એપ્લિકેશન નંબર આવ્યો છે। ત્યાર પછી નીચે તમારે જન્મ તારીખ અને કેપ્ચર ફિલઅપ કરવાના છે। ત્યાર પછી ઓકે કરશો એટલે અહીં તમારે 15 KBમાં પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની છે। ત્યાર પછી તમારે ફોર્મ અહીંથી કન્ફર્મ કરવાનો રહેશે। ત્યારે તમારે અહીં એપ્લિકેશન નંબર નાખવાનો છે। ત્યાર પછી તમારે બર્થ ડેટ, ત્યાર પછી અહીં કેપ્ચર ફિલઅપ કરવાના છે। ત્યાર પછી તમારે અહીં નીચે કન્ફર્મ લખેલું છે ત્યાં તમારે અહીં કન્ફર્મ કરવાનું રહેશે। તમારું ફોર્મ કન્ફર્મ થયા પછી તમારે અહીં ફી પેમેન્ટ કરવાનું રહેશે। 236 રૂપિયા તમારે ફી પેમેન્ટ કરવાનું છે। ત્યાર પછી તમારું ફોર્મ સબમિટ થયેલ ગણાશે। આ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।